નહીં વધે તમારી ઈએમઆઈ. ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોને આપી મોટી રાહત. આરબીઆઈ એમપીસી બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા. તમારી ઈએમઆઈ સતત 7મી વખત વધવાની હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે કહ્યું કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની 3 દિવસીય ચાલી રહેલી બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા જ રિઝર્વ બેંકે લોકોને મોટી રાહત આપી છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે આ દરોને 6.5% પર યથાવત રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે તમારી ઈએમઆઈમાં કોઈ ફેરફાર થશે નહીં. આ સતત 7મી વખત છે જ્યારે આરબીઆઈ રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. રેપો રેટની સાથે રિઝર્વ બેંક રિવર્સ રેપો રેટને 3.35% પર સ્થિર રાખ્યો છે. એમએસએફ દર અને બેંક દર 6.75% પર રહ્યો છે, જ્યારે એસડીએફ દર 6.25% પર સ્થિર છે.